બોલો આવે આમ કઈ બનાવ્યું નથી, રેડું નાખો માં, બનાવ્યું નથી. તમે જેમ કામે જશો ને મમ્મી કામે જાય છે, લોહી પીને ખાય તો સિંગલા ખેટા છે, લોહી પીને ખાય છે. હમણાં મારા બા ઘેર ગઈ હતી, મારા બાએ મને હોત કીધું કેમ મોળે પડતી થાય, પણ આ લોહી પી જાય છે. ઘડી ખાસ હોત કઈ તૂટી નહીં જાવ, હું અન્ન કઈ કરીએ વરમાં લાવી રાયડું નાખ મેં આને હું કઈ હું જાનમાં લઈને આવ્યો તો બોલો એમ કરીને ભાતે ઈ એક નહીં એમ છૂટું પડે ઘાયલ ની એમ કરીને ઓલી ગાડી મોરે બેહારે ને ઓલી પછી ગામમાં લઈ જાય ને ગામમાં લઈ જાય કે એક માવો દઈ જાય અહીંયા પછી ચાલુ થાય. અરે હું ખાઉં હવે એને અત્યારથી ડૂટો ફૂટો ખવડાવી 30 વર્ષના ખરાથી 30 વર્ષ પછી આપણને પૂછતા થાય અડધું પડ્યું બાપુજી, આમાંથી બહાર નીકળો. સુધરવા માટે આપણા ઋષિ મુનિઓ કેટલા રસ્તા આપ્યા છે. 4 વેદ મગજમાં ન ઉતરે, શાસ્ત્રોમાં હોય એ મગજમાં ન ઉતરે, ઉપનિષદોમાં હોય એ મગજમાં ન ઉતરે, પુરાણોમાં હોય એ મગજમાં ન ઉતરે, વૈરાગ્ય શતકોમાં હોય એ મગજમાં ન ઉતરે, શિક્ષાપત્રીમાં હોય એ મગજમાં ન ઉતરે, સાધુ સંતો પાસે બેહો એનું મગજમાં ન ઉતરે, ભજનમાં બેહો જો ભજન મગજમાં ન ઉતરે, દાદા પાસે બેહો દાદાનું મગજમાં ન ઉતરે, બાપ પાસે બેહો એનું જો મગજમાં ન ઉતરે તો બાપને 2 હાથ જોડી વિનંતી કરવી છે કે આવી પ્રજાને વાડીએ લઈને 2 ચાર પરોણા નાખો. સુધરવા માટે કેટલા રસ્તા છે યાર. નથી હમણાં હાથ બા બેઠા ને તો મારથી કહેવાય ગયું મેં બા તો બા એને એવું માંડીને કે આવો તમારો 1.5 વર્ષનો પાડો હતો રણકી મરી ગયો. પણ મેં કીધું બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ શું છે? મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો કંઈક વાતું કરો ને. કોની કરવી આજ બજ્યું હાજર છે. એક આજે આગા પાછી વાત ને તો બેટા રામાયણ કા મારો દીકરો. ખબર નહીં અમુક વસ્તુ આ લોકડાઉનમાં તમને ખબર છે અડધી નિહાળું ખુલી ને અડધી નહોતી ખુલી. એક છોકરો આમથી આવ્યો ને મારથી કેતા મેં હું છે પણ તારા ચોથા ધોરણ ની નિહાળ ખોલી નથી તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? મને કીધું તું પહેરવા કાઢ નાખો નકર પડ્યો ટૂંકો થાય. આ પડ્યો ટૂંકો થવાની સિસ્ટમ ગામડામાં જ છે ને. જેટલું હાચું એટલું ગામડાએ હાચું છે, મહાનગરોએ નથી હાચું. મહાનગરોએ સુવિધા ઊભી કરી એ માન્ય છે. આપણે સુવિધાની સામે ઘણું એને જાતું કરી નાખ્યું. બેઠેલા બધાને ખબર છે સુરત અમદાવાદ મુંબઈ ગમે ત્યાં દેશ વિદેશના મતલબમાં ભારતમાં ગમે એ ખૂણે હતા. છેલ્લે તો આ લોકડાઉનની અંદર કોરોના કાળમાં આપણા ગામડાએ જ આપણને હાંસવાની. એક ખોબો જમીન હોય ને તો હાંસવી રાખજો મારા બાપ. એ તો ઠીક છે હવે 5-15 હજાર રૂપિયા વર્ષના 5 લાખ રૂપિયા વધારે રળતા થઈ ગયા હોય ને તો અત્યારની નવી પેઢીઓ એવું કે તમારા દાદાને ન ખબર પડે, અમારા બાને ન ખબર પડે. બાને દાદાને જો ન ખબર પડતી હોત ને તો આ પીયુ મોટા જ ન થયા હોત. એક સીધી વાત છે ને એને ખબર પડે. અને ન ખબર પડતી એવા આ શબ્દ બોલશો ને તો એ ગાળ દીધા બરોબર છે. એને નથી ખબર પડતી એ હું. આપણે ક્યાંક ભણવા ગયા છે, લખવા ગયા છે, કોકનું જોઈને આપણે કોપી માર્યું છે, એમાંથી આપણે શીખા છે. આ વડીલો એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. 8 આનાની ટપાલ એને વાંચવી હોય તો તેની ઘેરે જતા કે ભાઈ તમારે ઘેર છોકરો છે, અમારે ઘેર ટપાલ આવી સુધી વાંચી જાવ. હવે એને વાંચતા નહોતું આવડતું. બેંકમાં જઈને અંગૂઠા મારીને પૈસા લઈ આવતા એને લખતા નહોતું આવડતું. એ વડીલો એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા તો અત્યારની પ્રજા એમ કે ખબર પડતી નથી. એટલે એને ખબર પડે 7 વાગે વાળું પાણી કરીને ખાટલો ઢવડીને ફળિયામાં બેઠા હોય ખાટલે, છોકરો કે દીકરી ગમે ત્યાં હોય સીધો વિડીયો કોલ કરે. એન્ડ્રોઈડ ફોન વાપરે. અંગૂઠા એ ભીનાશ અંદરથી ભીનાશ ગીનાશ આમ તમને કોઈ એને વિડીયો કોલ સીધો ચાલુ કરે ને છોકરાઓ ઉપાડે વિડીયો કોલ કરે ને સીતારામ હું કરો છો? હું રમું છું દાદા. દીદી રમે છે દાદા, દીદી રમે છે. તારા પપ્પુ આવ્યો? નહીં એ હજી નથી આવ્યા. એ અહીંયા કોઈ દી ડોહો ટાઈમ એને થયો. તાર મમ્મી શું કરે? મારી મમ્મી સાને સાન ભાખરી બનાવે છે. સાન ભાખરામાં ત્રીજી પેઢીએ કહ નહીં હોય. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો ને દૂધ.
ગુવારની કાસ રહી. હે મારો બા હું કરે છે? તારી બા બેઠી. જય શ્રી કૃષ્ણ કરજે. એને આવડી ગયું ને આપણે એમ કહીએ છીએ કે એને આવડતું નથી. બારા નીકળી જાઓ, એની પાસે જે કોઠા હોય છે ને દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ એવા ચોપડામાં નથી. આ તો સીધું છે. અત્યારનું છોકરું રાજબા નિહાળે જતું હોય તો 8-10 હજારનું છોકરું હોય, 200 રૂપિયાનું મોજા પહેરો હોય, 300 રૂપિયાનું બૂટ પહેરો, 1000 રૂપિયાનું કપડાં જોડ પહેરી હોય, 1000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, 1000 રૂપિયાનું પાણી ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે, 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો હોય, 150 રૂપિયાની સેન્ડવીચ નાખી છોકરું નિહાળે એટલે 8-10 હજારનું છોકરું હોય. આપણે હતા યો ખાખી સડી ધોળો શર્ટ, બહુ સારું ઘર હોય તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઢેગમાં મુખવાસ ભરવાની ઠેલિયું ભણવા એ લઈ જતા. થોડુંક નબળું ઘર હોય તો હાથી સાપ સિમેન્ટમાં ઠેલિયું બનાવતા. થોડુંક ખેતીવાળું ઘર હોય તો યુરિયા ખાતરની થેલીઓમાંથી લાંબા નાકાવાળી ઠેલિયું સીવડાવતા. આમ પુષ્પાત તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ એક્ટિંગ કરતા હતા. હું કામ ઠેલી લહરી ન જાય, તમે સમજો. ગામડાની કોપી જ બહાર ના કરે છે. એ અમારો મિત્ર આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો ને, આખો રૂમ ભરેલો, સાહેબ બોર્ડમાં ભણાવે. અમારા સાહેબુ તો સાહેબુ હતા. મને ગર્વ છે અમારા પ્રાથમિક શાળાના સાહેબુ ઉપર. હું કામ એને માસ્તર કહેવા, માં જેવું સ્તર. એ અમારા માસ્તર સાહેબ. શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરી કરી, પણ અમને સત્ય સનાતન ધર્મને માર્ગે ચડાવવામાં એનો ફાળો છે. આઈ એમ સોરી, અત્યારની નિહાળુને હું કોઈ આમ અવગણના નથી કરતો, પણ 2 હાથ જોડીને વિનંતી કરું કે ભારતીય દેશ એક સંસ્કૃતિનો દેશ છે, રીતિ રિવાજોનો દેશ છે, પરંપરાઓનો દેશ છે, સાધુ સંતોનો દેશ છે, ભજનનો દેશ છે. મહેરબાની કરીને ડાયરીઓમાં એવું ન લખો 25 થી 31 ડિસેમ્બરની અંદર સાંતાક્લોઝના ઓલા લાલ ટોપા પહેરાવીને. અમારે 71 પેઢીમાં સાંતાક્લોઝ ક્યાંય કુળ ગુરુ નથી. હશે કાંઈક ખારા માણા હશે, આપણે ના નથી પાડતા, પણ તોય અમુક એમ એને ફોલો કરે છે. તો મહેરબાની કરીને અહીંયા ભારતીય સંસ્કૃતિમાં ઘણું આવે છે. આપણે હનુમાન જયંતિ આવે, રામ જયંતિ આવે, એવા ટોપા પહેરાવીને મોકલો ને. અમુક એને ફોલો કરે છે. 25 થી 31 ડિસેમ્બરમાં દીવ દમણ ને ગોવા જે એની માનતા ચડાવવા જાય છે અમુક. એમ એટલા તો હોય ને, 2% એટલું વેસ્ટેજ પડે જ. તે બારા નીકળી જાવ. શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી. એ સાહેબુ એમને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યો. હવેડેથી પાણી લઈને ઝાડવાને પાણી પાવાનો વારો એટલે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યો. મંગળવારે તમને કોઈ ફળિયું સાફ કરવાનો વારો, બીજા ધોરણમાંથી સ્વચ્છતા અભિયાન. બુધવારે સાહેબની ઘેરે ધૂળઝાળા કરવા જવાનો વારો. એટલે દાંત હું કાઢો સેવા ભાવ એને શીખવાડ્યો. મારો કહેવાનો ભાવ. લેસન લઈને નો આવ્યા હોય, ફૂડું બહરાટી બોલાવે, તારો બાપે આવો તો. પણ શાળી વર્ષ પેલા ની હું કામ દાય ઉતારો? શાળી વર્ષ પેલા દાય ઉતારી. એમાં એ હુકલ લીમડાની હોટી, લીલા વાહડાની હોટી રાખતા. હુકલ લીમડાની હોટી હોય ને ત્રણ થઈને વી જાય. લીલા વાંસની સોટી, હાય આમ સાહેબ ઉગામે આમ. તો આપણે આમ નિરખીને જોતો હોય તો હોટી આપણે આમ સ્માઇલ કરતી હોય. અહીંયા ટચ થાય, અહીંયા ટચ થાય, ટચ થઈ નીકળી જાય, પણ જાતી મગજ હેંગ કરતી જાય. આને છોડવું કઈ રીતે? હવે ઈ માયલું તો અત્યારે કાંઈ છે નહીં. અત્યારે એક થપ્પડ મારો તો આખું ઘર નિહાળે જાય. અમારા છોકરાને તમે માર્યો કેમ? કેમ અડ્યા આને છોકરાને? તમે હાથ જ કેમ ઉપાડ્યો? તારા પેટનો તને નહીં ખબર હોય, તારી ઘેરે નથી હસવાતું એટલે તું અહીં મૂકી જાશો. બહરાટી બોલાવો. હું એમ નથી કહેતો કે એને મારો, પણ એને એટલું તો ખબર પડવી જોઈએ ને કે 1500 રૂપિયાની વસ્તુ માગો એટલે તરત હળી કાઢીને આપી દો છો. પણ એટલું 1500 રૂપિયાની વસ્તુને એને સમજાવો કે તારો બાપ સવારમાં 6 વાગ્યામાં જાગી અને સાંજે 9 વાગે આવે છે. એ ખાતોય નહીં હોય, પીતોય નહીં હોય, અને કદાચ એને ક્યાંક જાવું હોય છે ને તોય 10-20 રૂપિયા એ બચાવતો હોય છે. હું કામ મારા છોકરાને મોટા કરવા? એ સમય એને સમજાવો. 30 વર્ષ પહેલા કાંઈ પણ ભૂલ કરી ડેલીના ખાનામાં પગ મૂકતા ને તો અંદરથી ભે આવતી. ભે ગૂગલનો શબ્દ નથી. બાપનું મોઢું જો ખબર પડી જાય. અંદરથી ભે આવતી કે મારો બાપ મને શું કહે, મારી મા મને શું કહે, મારો દાદો મને શું કહે. એક બીક હતી. અત્યારે 25 વર્ષનો દીકરો કે દીકરી કાંઈ પણ ભૂલ કરીને આવે, હવે મા બાપ મુદ્દે આને શું કેવું? શું કામ? સહન શક્તિનો અભાવ. ઈ ગોફણીઓ કરતો આમ ગભો આવ્યો, આખો રૂમ ભરેલો. સાહેબ બોર્ડમાં ભણાવે ને ગભાએ એવું કીધું, સાહેબ એવું કીધું
કે ગભા બેટા આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો છે, 10 વાગ્યા ધોડ્યો એમાં વહેલો આવતો જા. એ કે હું વહેલો આવું કે મોડો આવું? નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની સાહેબ, મારે વહેલા મોડું થાય. ભેહું પાવ્યું, નીણ નાખ્યું, ખાણ દેવું હોય, સાયના બમણા એમને નથી આવતા. પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, તું રોજ મોડું આવે. આ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, પછી કોની પાસે ઇતિહાસ ભણવા જાય? પેપરમાં શું લખાય? રાડુ નાખોમાં સાહેબ, મારો દાદો જીવતો છે, મારી બાઈ જીવતી ને એનું નામે જીવતી, એની પાસે જે ઇતિહાસ પીડ્યા ને એ તો હજી ચોપડે નથી સીડ્યા હો. તમે ભણાવો છો કોનું? એ કે મારે તને 2-3 પ્રશ્નો કરવા, ઉતાવળ રાખો. પ્રશ્ન પહેલો, બોલો તાજમહેલ કોને બનાવ્યો? કેમ નથી હરખો બીનો? ઉપરથી પાણી ટપકે, સમારકામ કરવું પડે એમ, પગથિયા હારા બનાવવા પડે એમ? કે ના ના એવું કઈ નથી. તો અમારી 7 પેઢીના ફોટા તાજમહેલમાં લાગે એમ છે? કે ના ના એવું કઈ નતો. તો 3 પેઢીથી હું ઉપાડા લીધે તાજમહેલ કોને બન્યો? ભણાવવું જ હોય ને તો છત્રપતિ શિવાજીનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો. ક્યાં તાણ છે? સાહેબ એ કેવો ઉપરથી આવે એવું થાય, ગબો એવો. હવે બધું આવશે બેનો ભાઈઓ, જરૂરી નથી કે બધું અત્યારે સમજાય, સવારે સમજાય. આપણે કઈ ઉતાવળ છે જ નહીં. અને આઈ પ્રોમિસ યુ કે અહીંથી કાંઈ વાત કહું છું અને સવારે કંઈક મગજમાં ચડી ગઈ, ભાખરી ખાતા ખાતા, સ્નાન કરતા કરતા, ગાડી ઉપર આમ જાતા હશો, સૂતા હશો, તો આટલું તો થાય જ, થવું જોઈએ. પ્રશ્ન બીજો, બોલો આ 10 વીઘાની વાવણી 2 જણા 4 કલાકમાં કરે છે, તો 8 જણા એ જ 10 વીઘાના ખેતરમાં વાવણી કરે તો કેટલી કલાક થાય? ઓલા 2 કરી એમાં કઈ વાંધો છે કે ખોટું બિયારણ ને મજૂરી છોડાવો? એક તો ખેડૂતના હાથમાં કઈ આવતું ન હોય. પ્રશ્ન ત્રીજો, બોલો બાટલો અને બાટલીમાં શું ફેર? એમાં હેના દાંત કાઢી કે પ્રશ્ન વજન વાળો છે સાહેબ. કે ફરીથી બોલો તો, કે બાટલો અને બાટલીમાં શું ફેર? કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને ચડાવવો પડે, બાટલી એની મેળા મેળા ચડા થાય. ઘણા એમને પૂછો તમે આટલું બધું ડીપમાં કેમ આમ ઉતરી જાવ છો? અમારે વાંધો પડે. બહુ મજા કરી શું કે ખબર? મારો દીકરો નાખીને બેઠો હોય તો એટલી મજા આવે. નો મજા આવે ને કદાચ આમ રાઉન્ડ ફેલ ગયો શું કે બધું તો આને બીજી વાર ન બોલાવો, કંટાળો આવ્યો આમાં, બહુ વાંધો. પ્રશ્ન ચોથો, પિતા એટલે શું? કેમ દાંત કાઢી કે એ પ્રશ્ન વજન વાળો. પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પી ન હાલે. અમુક અમુક માવડીઓને 2 હાથ જોડીને વિનંતી કરી, છોકરાઓને પાકો માલ ખવડાવતા શીખવાડો. હજી તમે છોકરું રમીને આવે ને, ટ્યુશન માંથી આવે, ક્યાંકથી આમ ફરીને આવે, તમે મમ્મીઓ તો જઈને એમ છોકરું ભૂખું ન હોય એમ જો, અરે મારું ચીંટુ બીટું આવી ગયું, બેટા મેગી બનાવી આપું. મારે મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવી આપું. ના, મારો પાસ્તા નથી ખાવા. બેટા ફ્રેન્કી બનાવી આપું મારો ચીંટુ બેટો ને. ના, મારા ફ્રેન્કી નો ભાવે, એમાં વેજીટેબલ મને ન ભાવે લે. બેટા મંચુરિયન મને તારા હાથનું નહીં, મને બહારનું બહુ ભાવે. આવા ઓપ્શન આપતા જ છે ને તો જ માર્કેટમાં મળતું હોય ને. આ 30 વર્ષ પહેલા આપણી પાસે કાંઈ ઓપ્શન હતો? સ્વાદીનો એ વકલ અલગ અલગ. સોમવારે પ્લેન્ટ કઢી, મંગળવારે મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કઢી કઢી જ હતું. અને હા 5 ઓસરીનું મકાન હોય ને 7 ભાંડો લાઈનમાં બેહતા હોય. આમ કઢીનો પાટિયો આમ લીટા પાડે આવતો હોય. ઘણા વિચાર કરે લીટા કઈ રીતે પાડે? સુલે તૈપો હોય, મેચ થઈ ગઈ હોય, આમ લીટા પાડે આવતો ને આપણે બાને એમ કે બા શું છે કઢી કઢી કહીને પગ હેઠે જમીન વી દે. અરે હજી કઢી?
હું નહીં ખાવ, એ હું નહીં ખાવ બોલા દઈને કે ને એટલે બા એ આખો શબ્દ ફળિયામાં ટ્રાન્સફર કરે. શું કામ? રીધી સીધી ખાઈને ત્યાં જ બેઠી હોય. આને કઈ કેવું છે? આની વાહે બે બગડે. ઈ જે બાપા ઊભા થાય, કડે હાથ દઈને હાથેની હામું જોવે, ખાલી ઓપ્શન આપવા જ આવ્યા હોય. ખાવો છે કે માર ખાવો? આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. હા લઈ લો ફરમાઈશ લઈ લો. આગળ મને ખબર ફરમાઈશ આવી. હમણાં આ લોકડાઉનમાં પછી એમાં અમુક વિદેશથી આવ્યા હતા ને, તેમાં એક મારો મિત્ર આવ્યો, મને કે હિતેશ આપણે ગાંડગીર ફરવા જવું છે. મેં ફરતી બોલતો મારે ગાંડગીર ફરવા જવું છે. મેં કીધું હારું હાલો ગાંડીગીર ફરવા જાય. મેં વળી ફરજામાંથી વોંડું બારું કાઢ્યું, લીટર ઘાસલેટ નાખ્યું ને એને વાહે બેહેરો. અમુક પ્રકૃતિની મજા ન લે કે જોજો ફોન કાઢીને જ ઉભા આમાં કરે રાખે. એની ફૂલ થઈ જાય ડિલેટ મારું જોઈએ. અહીંયા ફૂલ કરો ને અહીંયા ત્રણ પેટી સુધી હાલ છે. એ વાહે બેહેરો ને અમે આમ જાતા હતા ને વળી ખબર નહીં હું રાઈડ નાખી. સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં ધીમે ધીમે આ જંગલ છે નથી કે બાપુજીને વસરીક બાને હાથ પડો બાદ આવે. ડાલા બધાના ઘર હોય બુકડો દેતા સંપલા પડ્યા રહે ડોવું. મેં કીધું ખબર નહીં પડે ક્યાં ક્યાં હું છે. સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં હું મને કે તમારા ગુજરાત સ્ટેટની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે યુ નો. મેં કાં મને કે કેવા લાઈનમાં ફોદળા ખરેલા છે. મેં કે લાઈનમાં પોદળા નથી કર્યા, 5 વાગ્યામાં વહેલી ઉઠીને માવડીઓ છાણા થાય પાસ. છાણા? મેં કીધું હા. મને કે છાણા શું ઉપયોગમાં આવે હિતેશ? મેં કીધું આ રવિવાર છાણા થાય પાવે, આવતા રવિવાર હુકાઈ જાય ને સોમવારે શીમણી સુલામ જાય. સુલો એવો હળગાવો અહીંયા ધોળો અહીં નીકળે. જેવું માવડીઓને હળગાવતા આવડે ને એવું પાછું પુરુષોને ન આવડે. આપણે હળગાય તો નીટલામાં ધુવાડા નીકળે ને ધૂંધવાય. માવડીઓ હળગાવે હાથ ઘેરે ધૂંધવાય અને ઠરે નોય ઠરે એવું હળગાવે. તો ઈ અને એ તમને કહું એ તાપમાં મેં કીધું તાવડીની ધારો ધારની મેં કીધું માં રોટલો ઘડીને ખવડાવ્યું હોય ને આમ ફૂલીને દોડા જેવો થયો હોય ને 50 ગ્રામ માખણ હલવાઈ ગયું ને એની ખાલી સુગંધ આવે ને તો અંદરથી વાટ ઉપડતી કે મારી માના હાથના રોટલા મારે આમ સોળીને ખાઈ જવાય. તે મારી એડવર્ટાઈઝ અને રોંઢાના નાસ્તા જ નહોતા. રોંઢાના નાસ્તા ઉકામ નહોતા, એડવર્ટાઈઝ નહોતી. આપણે એડવર્ટાઈઝ લો ભાણા આવડા. મેં કીધું બોરમીટા વાળા શોખું કે દૂધ કી શક્તિ બટાય. એને ખબર છે દૂધ ઉપરથી પી લે ને દૂધમાં કાંઈ હવાદ હોતો નથી. દૂધને તમારે હવાદ લાવવા માટે 500 ગ્રામ બોરમીટા લાવો. 2 ચમચી તમે બોરમીટા દૂધના ગ્લાસમાં નાખો, એને હલબલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવો, તમારા છોકરા ન્યા રહે, બોરમીટા વાળાના મોટા થાય. તો મને કે આપણી માવડી વેલા ઉઠીને શું કામ છાણા થાપે હિતેશ? એ તો 10 વાગે પણ છાણા થાપી શકે. મેં નહીં 5 વાગે ઉઠવું પડે. વાય? મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય. કે પોદળાને થોડા પાસવર્ડ હોય, મોબાઈલના પાસવર્ડ હોય. જેટલો મોંઘો મોબાઈલ એટલો લાંબો પાસવર્ડ, જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂંસ્યું વધારે. એક ભાઈ બિચારો હજી ફ્રીજ ઉપર ફોન મૂકીને ગયો ને બાથરૂમમાં નાવા જતો હતો. તેની વાઈફ કે ચાલો ગરમા ગરમ ભાખરી બનાવ્યા. પૂછું તમે ફટાફટ સ્નાન કરીને આવો. ઓલો બધી આમ નાવા ગયો છે ને ફ્રીજ ઉપર ફોન એરોપ્લેનના બદલે વાઇબ્રેટમાં રહી ગયો. ઓલી ભાખરી મૂકીને આમ ફોન હાથમાં લીધો. જેવો ફોન હાથમાં લીધો ઓલે 912 આવું. 912 આવ્યો એનો ફોન એની ઘરવાળીના હાથમાં ભળી ગયો ને તો 5 કિલોમીટર દોડે ન આવ્યો હોય એવો પરસેવો રેપ છે. બો જીભે સરસ્વતી વે ગયા. કોનો ફોન છે? તમારો ફોન છે? કેમ તે એમાં મેસેજ આવતો હતો? કોનો મેસેજ આવતો હતો? આ ધવલ મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો? પ્રકાશ મંજીરાન મારુતિ સાઉન્ડ ને ફેરવી નાખો. આવું બધું હોળી પાછા તમે કહો 65 કિલોમીટર ગયા. મારે એક વાત લઈ અને મારે ફરીથી રાજબાને રજૂ કરવા છે, એની ફરમાઈશ છે એટલે કહું. વળી પાછા 5 કિલોમીટર ગયા અંદર. મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં હવે શું છે? મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન. આ કેસરી કલરનો પથ્થર છે. મેં નહીં, આ સુરવીરોના પાળિયા છે. જેને માથા પાડીને ધડ લડાવ્યા હોય ને એના પાળિયા છે. ગાયોને માટે, ધર્મની ધજાઓને માટે, રીતિ રિવાજોને માટે, પરંપરાઓ માટે, આ ધૂળ માટે. મેં કીધું જેને માથા પાડીને ધડ લડાવ્યા આ એના પાળિયા છે.
એટલે જ કદાચ ગુજરાતના કવિઓને પણ લખવું પડ્યું હોય છે કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથેની ડણકું કાઠિયાવાડી છે, કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ ને બગદાણે હરિહરનો જે સાદ કરી રોટલો કાઠિયાવાડી છે, કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગું નહીં એ ટેક કાઠિયાવાડી છે, ખાંભીએ ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયાવાડી છે, રા રાખીને દીકરો દીધો એનો જંગ કાઠિયાવાડી છે, કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે, ને લાકડી લઈને તોપુ તગેડી ગાંધી પણ કાઠિયાવાડી છે, ને ગોકુળિયુંમાં ગમ્યું ને મથુરા મેલી ભાગ્યો, અને જ્યાં રણ રણ જેને છોડ થયો ભલા માણે કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. પાળિયા દેવને પગે લાગ્યો, વાવ. મેં વાવ પાછી અમારી ત્યાં પગથિયા વાળી આવે એ, અને લઈ ગયો વાડી અને મગજમાં ઉતરી ગયું કે આવી રીતનો પાળિયો હોય, અને મગજમાં ઉતરી ગયું કે આવો જ આકાર હોય. વાડીએ લઈ ગયો તમને મને બધાને ખબર છે, ક્યાંય સગનભાઈ ખેતર મગનભાઈ ખેતર વૈશમાં શેઠો શેઠાને શેડે આવડી દડી પડતો પડતો એમ કે લોકી ધીસ. મેં શું છે? મને કે ધીસ છે વ્હાઈટ પાળિયા. મેં નહીં એ ભાઈ આ દડી કહેવાય. મને કે દડી શું કામમાં આવે? મેં બહુ સારું ઘાંટું સોમાવું થયું હોય, બારે મેં ખાંગા થયા હોય, અને મેં કીધું આમ બે ભાઈઓના ખેતર એક થઈ ગયા હોય ને પાળા તૂટી ગયા હોય તો આ દડી બોલે. ઓ માય ગોડ, દડ સ્પીકિંગ. મેં કીધું આ દડી બોલે. મને કે દડી શું બોલે? મેં સગનભાઈ તમે તમારી હદમાં રહેજો બાપા, મગનભાઈ તમે તમારી હદમાં રહેજો. ઓ માય ગોડ, આટલું બધું બોલે છે? કીધું હા તો. મને કે આને 2-4 ફૂટ આમ તેમ કરીને મારે અમારી ખા લઈ જ આવે છે. મેં કીધું એ નહીં ભેગું થાય. વાય? મેં કાંઈ 4-5 પાળિયા અહીંયા થાય, જે નથી કરવાનું એ કામ ઉપાડાયો ખરેખર. અને એક 2 વાત લઈને મારે ફરીથી રાજભાને રજૂ કરવા છે. મને ફરમાઈશ આવી છે 1-2. રાજભાઈ મને થોડુંક એવું કહેવામાં આવ્યું છે કે મને કે ઓલી મુંબઈ વાળી વાત કરો. તો મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું એમાં 30-35 ને સમજે ને 600 ને ઉપરથી જાય. એટલે મને અંદરથી આમ થોડુંક ધ્રાસકો પડ્યો. મેં કીધું આને કાંઈ મજા નહીં આવતી, શું છે? અમુક વસ્તુ છે ને આમ ફેલ જાય ને એટલે તમે એવું ન સમજો કે કલાકાર નહીં, અમુક ઓડિયન્સ ફેલ જાય. મારે 11 વર્ષનો છોકરો છે ને, મારે હું રોજ 8 વાગે ઘેરે આવ્યો, એક દી 7:30 વાગે આવ્યો તો ગાડીની આમ ચાવી કાઢીને ખિસ્સામાં નાખતો હતો ને ત્યાં એ 11 વર્ષનો છોકરો ને મમ્મી અરે ધડ કરતો હતો, મારે પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. હે, મારે પ્રાણી સંગ્રહાલય જોવા જવું. એની મમ્મી કે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને અત્યારે તું શું કરીશ? વાંદરો જોવો છે. લે બેટા કયો વાંદરો જોવો? ચિમ્પાન્જી વાળો બુ કરે રે. કે બેટા 8 વાગવા દે. એમાં તાળીઓ પાડવાની ક્યાંય આવે છે? વાતું છો? વાતું શું કામ કરો તમે? સાંભળો પેલા પૂરી વાત તો સાંભળો. એ ભાઈ એની મમ્મીએ એના છોકરાને એટલું કીધું કે તારો બાપ 8 વાગે આવશે, તમે બાપ દીકરો બે નક્કી કરજો તમારે હું જોવા જાવું. તમે શું કામ બેઠા બેઠા વાંદરામ ખપાવો છો? આ પોઝિટિવિટીનો ડાયરો છે, તમે કેમ ન સમજતા? 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપર થઈ ગયું. મને ધ્રાસકો પડ્યો. તમારા ચહેરા ઉપર સ્માઇલ ન આવે ને ત્યાં સુધી અમારી ઈશ્વર અમારું હાજરી ન પૂરે, ઘેરે નીંદર ન આવે. મને એમ થયું કે આવડા બધા હનીસિંહના ગીતવાળા છે. મેં કીધું એકાદું, મેં કીધું અમારા ચારણોના સફાકરા, મેં કીધું આને સંભળાઈને જો આના ચહેરા ઉપર સ્માઇલ આવી જાય ને તો મેં કીધું ગંગા ના ઈશ્વર હાજરી પૂરે. કુદરતી હું હુજી ગયો ને મેં વળી ત્યાં સફાકરું બોલ્યો તો કે રાજભા તમારામાંથી શીખી છે અમે, અને ચારણોમાંથી શીખી છે. મને ગમશે કે આ દેશમાં ક્ષત્રિય ન હોત ને તો ધર્મ ન હોત, આ દેશનો ચારણ ન હોત ને તો વીરતાની વાતું ન હોત, આ દેશનો બ્રાહ્મણ ન હોત ને તો વેદો ન હોત, આ દેશમાં ખેડૂ ન હોત ને તો ખેતી ન હોત. બધા એના સમન્વયો છે બધા. એટલે મેં વળી ત્યાં સફાકરું બોલ્યો. મેં કીધું આને મજા આવી જાય ને તો મેળ પડી જાય એમ. કે હાંધા તોડિયા વાંદરા વાળા હાંકળ હતી બાગ ઝૂટી બાંગ બોલી ગામડામાં તિયા હાંક બાંગ જાણે સુતા જઈ જમુજાળા બતુટા પે નાંગ જાણે દુટા આસ માન ગતા ભૂટી જમે તાંગ જોને જાળ ફાળા દેગુ વાળા ગલિકાળા વેરે જગ્યા પાંડવાળા રંગકાળા રગતાળાપુર ખોજાળા ઉડેરા વાહે વાદળાના મોર ફાડે પડે તાળી બંદુકાળી વાગર રણ તુરુજને કેકાણા જાણે કી કરી ઠણકી બાગરા કડી જણકી જરદા કાક ઉઠીએ જદાર રણકી સિંધ વારા ગડણકી ઉઠીએ રોગા ઠણકી મામલે હુરા કૈર માર માર જારે હનુમંત ગોમવાને લંકાડાળા જેમાં આયા વેરી હુંદાવાળા જોને ત્રોડી આવી છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે તો કે મારી તમરોળી જોને કર્યા એક મેં.
વાળા ત્રોડિયા પાંજરા વાળા હંગલતી બાગ સુટી બાંગ બોલી ગામડામાંથી હંગ બાંગ જાણે સુટા જે હિંજ મુજાળા બચુટા પે નાંગ જાણે ટૂટા આસમાન કતા ફૂટી જમીદાર જાળા ફાળા દેખ વાળ પર કાળા મેરે જગ્યા પાંડ વાળા રંગ કાળા રંગ તળાપુર ખોજાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાળી બંધ કાળી વાગરણ તુર કે કાણા જાણે કે કારી ઠાણે કે માંડરા કડે જાણે કે ધર દકા ઉઠિયા તો દાર રણ કે સિંધ વાળા ટણ કે ઉઠિયા રોકા ઠણ કે મામલે હું રકેર માર મામલે હું રકેર માર થયું કેવું એમાં ખબર છે અહીંયા કઈ હસલ નહીં ને ન્યાય કઈ હસલ નહીં કાંઈક તો હસલ થવો જોઈએ ને મેં કીધું ભલું કરે ભગવાન હવે આમાં કઈ ભેળું થાય એવું નથી ને કુદરતી હું હોય છું મેં કીધું અમારા ચારણો સફાકરાને વીરતાની વાતો એવા લખે છે ને રૌદ્ર સ્વરૂપના વર્ણને એવા લખે મેં કીધું હનુમાનજી મહારાજનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું મેં કીધું જો કદાચ હજી મજા આવી જાય ને તો મેળ આવી જાય એટલે મેં વળી હનુમાનજી મહારાજનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું પણ જય કપી કરાલ વા નંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિદ લાંક પ્રભુ લૈલ લાટ યલ પ્રકટ યંદની ઉર ઉકાટ મુખ મુરત કાય સ્વરૂપ કુંજ માલ ભવ કાય તાજ રૂપ તિલક ભાલ બલકાંત જોર કાંડા વરોડ કળ દુદ્ધ જાય પરમરણ ક્રોડ દતિલામ ધન લટી મટક તોટ કટી કમર કમ અનુ ચડત કોટ લંકા હલમ હજમટ લટાર કલ કલલ કલે દલ કજ કટાર ધદ્દિજ પટક તરુ ધરદ છે હોકાર હાશ હડ મત હશે કોઈ કાઈ ભેળું નથી મેં કીધું બેટા હિતેશ નહીં ભેળું થાય કુદરતી હું હુઈજું ને મેં કીધું આમાં કઈ ભેગું નહીં થાય આની જોડે એક છોકરો આવ્યો હાથમાં ચીઠી લઈને મને એમ થયું વન્સ મોર કરવાનું કીધું એ હાથમાં ચીઠી લીધી ને તો એમાં હિન્દીમાં લખેલું કોઈ સમજાય છે આ બોલો મેં કીધું હવે કઈ ભેળો નહીં થવા દે કુદરતી હું હુઈજું મેં કીધું આ હિન્દી વાળા છે હિન્દી ફિલ્મના ગીત મેં દુહામ ધક્કો માર્યા પણ જોને જીતા था जिसके लिए मैं जिसके लिए यार मरता था पण ये की ऐसी लड़की थी मैं जिसको प्यार करता था બસ આવો જ આંકલો પડકારો એને હોત કર્યો એટલે મને અંદરથી પાછું મને એમ થયું કે બેટા હિતેશ ચાલો બેટા બીજો દુહો આપો પછી બેટા હિતેશે બીજો દુહો આપ્યો बन जोने ना गजरे की दार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो हमारा कांजी बूटा बारोट सलावाला आई एम सॉरी મને માફ કરજો 10,000 ભજન ગાયા નારાયણ બાપુએ અને કાનદાસ બાપુએ તમે હું એના રસ્તે આયલા જઈ છે એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો દિવ્ય ચેતનાઓને કે મને તમને ભજનમાં જીવાડીને ગયા જાદુ બાપા ગઢડાવાળા કોઠાઉજ વાળા તમારા ગામમાં ક્યાં કઈ પડીશ બાપા ઉષાગુળનો વાતની નિશાની કરે કામ વાય ભારતમાં નામ હાસુ હરઠ્યો મને બાપા વધાવો એને પણ જોરદાર તાળીઓ છલાળાના કાંજી બૂટા બારો ઓય ઓય એને પણ જોરદાર તાળીઓથી વધાવો અહીંયા યુવાનો બેઠા છો લાઈવમાં જોવો છો બધાને હાથ જોડીને વિનંતી કરવી કે યુટ્યુબની અંદર છે ને નકરું માધુરી દીક્ષિતને ન સર્ચ કરવું ક્યારેક આવું સર્ચ કરો આપણી વાતો આપણને પાછી મળશે એટલે છેલ્લો દોહો મારીને મેં કીધું હવે બેટા હિતેશ ઘેરે વ્યૂ જાવ એને ખબર પડી જાય મટીરિયલ થઈ રહ્યું આમાં ગેંગે પેપે થાય ને બહુ કૌરાવે છેલ્લો દોહો માર્યો बन फूल तुम्हें भेजा है खत में फूल नहीं मेरा दिल है ऐ प्रियतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रे जी रे 35 ની સાઈડ માં કરીને 600 માંથી 15 આગળ આવ્યા મને તેડી લીધો મને કે क्या बात है मैं कहा ये काठियावाड़ी बात है और गिर की बात है कहां से लाते हो मैं आना सोपड़ा नहीं आता शिफ्टी में आता थी माँ उजाड़ती है अगर आनु कहीं भेड़ू नहीं होता है અને સીધું છે તમને ગમે ભાઈ બીજ દાદામથી આયલા હતા ને કે બિચારો શાક બકાલા વાળો ખૂંડલો લઈને તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા હાલો રીંગણા 30 કિલો રીંગણા બાપા કે ભાઈ 1 થી 4 કુતરા હોતા હોય બપોરો સાળા હું ડોખો છોડાયો હું છે તારી પાસે રીંગણા હું ભાવનાથ 30 કિલો કોના છે રીંગણા રીંગણીના રીંગણા રીંગણી ના જોઈ કારેલી ના ન હોય આ બે જાવ એટલે 5 વાગ્યાનો ટાઢો પોર થાય ને માણાની અવર જવર થાય તારા બધા રીંગણા વેસાઈ જાય કેમ બિચારો બેહી ગયો 4 વાગ્યા 4:30 5 6 7:30 વાગ્યા 1 કિલો રીંગણા નો વેસાણા પોતે ઓળા જેવો થઈ ગયો આમથી દાદા ઝાલર વગાડીને આવ્યા કે રામ રામ ભાઈ કઈ વેસાણું કે હું વેસાણું
કે કાં એ કે 1 કિલો રીંગણાનો વેચાણા તમે ઓટલે બેહેરો ને એની કરતા આખું ગામ ફેરો તો મારા બધા રીંગણા વેચાઈ જાત. બાપા કે તો ભાઈનો ભમરાળો કેવા ભાઈ તું કે કાં એ કે તું જે ઓટલે બેઠો ને અમારી 3જી પેઢીનો ઓટલો છે, ન્યા બેઠા બેઠા મેં 30 વીઘા જમીન વેચી નાખી, તારા રીંગણાનો વેચાણા બહુ કહેવાય કે તારા ભાગમાં નહીં હોય. એટલે આની મજા જ. દિલથી હાથ જોડીને વિનંતી કરું કે ભારતીય સંસ્કૃતિને મારે ને તમારે બચાવવાની છે અને બચાવીએ છીએ. બસ એટલું ખાલી દિલથી કહેવાનું કે કપાળે ચાંદલો કરતા શીખી જાય, ગળામાં કંઠી પહેરતા શીખી જાય, માતાજીને દીવાબત્તી કરતા જ નથી. અમુક અમુક એમ કે બોલો બિચારો આમથી આવેલો હતો ને ઘેરે આવ્યો ને બરોબર દરવાજો ખકડાયો ને ત્યાં હામાં જ ઉભા હતા. તમે આવી ગયા તો મને કોણ હાસ આવશે? મારે તમને એક સ્વીટ વાત કરવી છે. ઉંબરામાં ઉભા રહીને વાત કરીશ. વાત જ કંઈક એવી છે ને. શું વાત છે? આપણો ચિંટુ છે ને. હા આપણો ચિંટુ છે ને. હા પણ હું આપણો ચિંટુ? આપણો ચિંટુ આજે પપ્પા બોલે. એ માણાના પેટનો છે ન બોલે. બકરીનું બસું બે બે કરે, કૂતરાનું બસું વાવ વાવ કરે, માતાજીના મંદિરે દીવાબત્તી કરતો થઈ જાય, શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે આપણે શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી આ. એટલે જ દિલથી કહો, બે હાથ જોડીને કે એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીને જેમ ફટાફટ ફૂટ્યા દુનિયામાં સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. સાહેબ એટલે ફરીથી હું આમંત્રિત કરું છું રાજભાને કે આવો બાપ, તમને જેવી મોજ આવે એવી મોજ લઈને આવે છે. ફરીથી જોરદાર તાળીઓના નાદ સાથે રાજભા ગઢવી પધારે છે. આવો બાપ, જોરદાર તાળીઓથી વધાવો શ્રી રાજભા ગઢવી.